વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એ જોઈ ગયા કે જ્યારે વિદ્યુતભારોની સંખ્યા વધુ હોય ત્યારે આપણે વિદ્યુતભાર વિતરણને ધ્યાનમાં લઈ તેમની ઘનતા પરથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ, જેનાથી સંપાતપણાના સિદ્ધાંત આધારિત ગણતરીઓમાં થોડીક રાહત મળી. ગૌસના નિયમના અતિ સરળ સ્વરૂપે જટિલ ગણતરીઓમાંથી મુક્તિ માટે એક આશાનું કિરણ આપણા મનમાં ઉત્પન્ન કર્યું. પરંતુ અગાઉના લેક્ચરમાં જ ઉલ્લેખ કર્યો હતો કે ગૌસ લો ઇઝ ઓલવેઝ એપ્લિકેબલ બટ નોટ ઓલવેઝ યુઝફુલ. આપણે સ્વતંત્ર વિદ્યુતભારોનું ક્ષેત્ર શોધવા માટે તો ગૌસના નિયમનો ઉપયોગ જોઈ ગયા, પરંતુ જ્યારે વિદ્યુતભારોની સંખ્યા વધુ હોય ત્યારે તેના વિતરણ પર આ નિયમ તો જ સરળતાથી લગાડી શકાય જો વિદ્યુતભારોના તંત્રમાં સમમિત ગાઉસિયન પૃષ્ઠ લઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ગૌસના નિયમના ઉપયોગો પર જતા પહેલા સમમિત ગાઉસિયન પૃષ્ઠની વાત કરી લઈએ. તો અહીં પ્રથમ આકૃતિમાં એક બિંદુવત વિદ્યુતભારને એક ગોળાના કેન્દ્ર પર મૂકેલો વિચારીએ. આ ગોળાની સપાટી પર ઉદાહરણ તરીકે આપણે ત્રણ બિંદુઓ A, B અને C નો વિચાર કરીએ. તો ત્રણેય બિંદુઓ વિદ્યુતભારથી સરખા અંતરે આવેલ છે. તો ત્રણેય બિંદુઓ પાસે જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે એ સમાન મળશે. તો આ જ પ્રમાણે ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ વિદ્યુતભારથી સરખા અંતરે આવેલ હોવાથી સપાટી પરના દરેક બિંદુ પાસે આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો અહીં આપેલ જે ગોળાકાર પૃષ્ઠ છે એ કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર માટે સમમિત છે એવું આપણે કહી શકીએ. જ્યારે આ આકૃતિમાં એક બિંદુવત વિદ્યુતભારને એક સમઘનના કેન્દ્ર પર મૂકેલો વિચારીએ. તો અહીં ત્રણ બિંદુઓનો આપણે વિચાર કરીએ, બિંદુ A, B અને C. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ત્રણેય બિંદુઓ વિદ્યુતભાર Q થી જુદા જુદા અંતરે આવેલા આપણે જોઈ શકીએ છીએ. એટલે આ બિંદુવત વિદ્યુતભારોના લીધે જો આપણે બિંદુ A પાસે, બિંદુ B પાસે અને બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીશું તો ત્રણેય બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો આપણને જુદા જુદા મળશે. તો અહીં આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર માટે સમઘન પૃષ્ઠ એ સમમિત પૃષ્ઠ નથી. હા, અગાઉ જોયું એ પ્રમાણે બંને ગાઉસિયન પૃષ્ઠની સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ તો અહીં પણ સમાન જ Q/ε0 જ મળશે. આટલી પૂર્વ ભૂમિકાને અંતે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય તે જોઈએ. સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરીએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે અહીં આકૃતિમાં એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતો એક તાર દર્શાવ્યો છે. ધારો કે આ તાર પરના કોઈ બિંદુ O થી તારને લંબ રૂપે R જેટલા અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં તાર એ સમમિત અક્ષ છે, તેથી O થી તારને લંબ કોઈ પણ દિશામાં R જેટલા અંતરે આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. એટલે કે આકૃતિમાં R જેટલી ત્રિજ્યા લઈ દોરેલ વર્તુળ
પરના દરેક બિંદુઓ તારની સાપેક્ષે સમતુલ્ય થશે. અહીં આપણે નમૂના તરીકે 3 બિંદુઓ P, P' અને P" દર્શાવેલ છે. અહીં આપણે O બિંદુથી R જેટલું અંતર કોઈ પણ દિશામાં લંબરૂપે લઈએ તો એ દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળે છે. એટલે કે R ત્રિજ્યાનું આ તારની આજુબાજુ આપણે જો વર્તુળ વિચારી લઈએ તો એ વર્તુળના તમામ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાથી એ વર્તુળ પરના તમામ બિંદુઓ એ સમતુલ્ય બિંદુઓ થશે. હવે અહીં P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવા આપણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર O થી તાર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા અંતરે આવેલા બે સમાન નાના ખંડો P1 અને P2 ની જોડ વિચારો. પ્રથમ આ જોડના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે P બિંદુ પાસે આપણે એકમ ધન વિદ્યુતભારનો વિચાર કરીએ તો P1 પર રહેલા વિદ્યુતભારોના લીધે P બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ જે દિશામાં હશે અપાકર્ષી બળ અહીં એ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. એ જ પ્રમાણે P બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુતભાર પર P2 ખંડ પર રહેલા ધન વિદ્યુતભારના લીધે જે તરફ બળ લાગશે એ તરફ એ વિદ્યુતભારોના ક્ષેત્રની દિશા હશે. આકૃતિમાં આપણે P1 ખંડ પર રહેલા વિદ્યુતભારોનું ક્ષેત્ર અને P2 ખંડ પર રહેલા વિદ્યુતભારોનું ક્ષેત્ર દર્શાવેલ છે. હવે P1 અને P2 ખંડ પરના વિદ્યુતભારોના લીધે P પાસે વિદ્યુત ક્ષેત્રો અને એના ઘટકોની દિશાઓ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ થશે કે DE1 તો એના બે ઘટકો એક -DE1 sin θ1 અને એનો બીજો ઘટક DE1 cos θ1 એ આ રીતે મળશે. એ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર DE2 ના બે ઘટકો DE2 sin θ2 એ આ રીતે અને DE2 cos θ2 એ આપણને આ રીતે મળશે. હવે આકૃતિની સમમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેન્દ્રથી આ બંને સૂક્ષ્મ ખંડો આપણે સરખા અંતરે લીધેલા છે, જેથી આ બંને સૂક્ષ્મ ખંડોથી P બિંદુના અંતરો પણ સમાન છે, જેના લીધે અહીં θ1 અને θ2 એ બંને સમાન હશે. તો બંનેની જગ્યાએ આપણે θ લઈએ અને બંને સૂક્ષ્મ ખંડો સરખા છે એટલે બંને પર વિદ્યુત ભાર પણ સરખો હશે, જેના લીધે બંનેથી મળતા ક્ષેત્રોના મૂલ્યો પણ સમાન હશે. DE1 બરાબર DE2 બરાબર આપણે DE લઈએ તો આ પરિસ્થિતિમાં x ઘટકો DEx બરાબર DE cos θ પ્લસ DE cos θ બંને એક જ તરફ છે, તો પરિણામી x ઘટક એ 2DE cos θ અને એ જ પ્રમાણે y ઘટકોનો વિચાર કરીએ તો DEy બરાબર DE sin θ માઇનસ DE sin θ. પરિણામ આપણને 0 મળે છે. આમ બંને જોડ વડે ઉદ્ભવતા ક્ષેત્રોમાં ત્રિજ્યા સદિશને લંબ એટલે ત્રિજ્યા સદિશ
ને લંબ એટલે આ બંને ઘટકો, તો ત્રિજ્યા સદિશ ને લંબ દિશામાંના ઘટકો પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે છે, જ્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ આપણને ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ મળે છે. અને આ હકીકત તાર પરની આવી કોઈ પણ જોડ માટે સત્ય છે, એટલે કે આવી સમાન જોડો ઓથી સમાન અંતરે કોઈ પણ જગ્યાએ લઈએ તો પણ પરિણામ આ જ રહેશે. હવે આ આકૃતિમાં એક અનંત લંબાઈનું સુરેખ તાર દર્શાવ્યો છે, જેના પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. જ્યારે અહીં આ આકૃતિમાં બીજો એક અનંત લંબાઈનો સુરેખ તાર દર્શાવેલો છે, જેના પર ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો જોઈ શકાય છે. તો અહીં વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા ગ્રેટર ધેન 0 છે. લેમ્ડા ગ્રેટર ધેન 0 એનો અર્થ કે ધન વિદ્યુત ભાર. તો એ કિસ્સામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આપણને મળશે, જ્યારે લેમ્ડા લેસ ધેન 0 તો ઋણ વિદ્યુત ભાર વિતરણ સમજવાનું, અને એ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં મળશે. તો અહીં સુધી આપણે જે ચર્ચા કરી એનું તારણ કે વિદ્યુત ક્ષેત્ર તારને લંબ રૂપે છેદતા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં છે, અને તેનું મૂલ્ય ફક્ત ત્રિજ્યાવર્તી અંતર r પર આધારિત છે. મિત્રો, આ ચર્ચા પરથી ગૌસનો નિયમ પણ ખાટી દ્રાક્ષ જેવો લાગવા માંડ્યો હશે નહીં, પરંતુ વડવાઓ કહી ગયા કે ધીરજના ફળ મીઠા હોય, તો આપણે હવે એ મીઠા ફળ તરફ જ છીએ. ગૌસના નિયમનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે થોડીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી. તો સૌપ્રથમ જે વિદ્યુત ભાર વિતરણ આપણને આપેલું હોય એમાં ગૌસિયન સપાટી આપણે લેવાની હોય છે. તો ગૌસિયન સપાટી નક્કી કરીએ ત્યારે એ ધ્યાન રાખવાનું છે કે આપણે નક્કી કરેલી ગૌસિયન સપાટી એ વિદ્યુત ભાર વિતરણ પ્રત્યે સંમિત હોવી જોઈએ, જેનો અર્થ આપણે અગાઉ જોઈ ગયા કે એ ગૌસિયન પૃષ્ઠ પર વિદ્યુત ભાર વિતરણને લીધે એની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ. તો અહીં જો રેખીય વિદ્યુત ભાર વિતરણ હશે તો રેખીય વિદ્યુત ભાર વિતરણ માટે આપણે જોઈ ગયા કે તારથી સરખા અંતરે કોઈ પણ દિશામાં આવેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. તો આ પ્રમાણે આના દરેક બિંદુઓ માટે જો આપણે વિચારીએ તો એને સમાવતું જે ગાઉસિયન પૃષ્ઠ આપણને મળશે એ ગાઉસિયન પૃષ્ઠ નળાકાર હશે. એ જ પ્રમાણે બીજા વિતરણો માટે યોગ્ય ગાઉસિયન પૃષ્ઠ નક્કી કરી લેવું. ગાઉસિયન પૃષ્ઠ એકવાર નક્કી થઈ જાય પછી એ ગાઉસિયન પૃષ્ઠ ઉપર ગૌસનો નિયમ લાગુ પાડવો. તો હવે આપણે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરીએ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અનંત લંબાઈનો લેમ્ડા જેટલી નિયમિત વિદ્યુત ભાર ઘનતા ધરાવતા સુરેખીય વિદ્યુત ભાર વિતરણને લીધે આપણે એ તારથી r જેટલા અંતરે જે લંબ અંતર છે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. હવે અહીં આપણે જોયું એ પ્રમાણે કે વિદ્યુત ભારનું વિતરણ જે આપેલું છે એ સુરેખ છે અને વિદ્યુત ભારો ધન છે. આના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હશે. હવે આપણે વિદ્યુત ભારિત તારને અક્ષ તરીકે લઈ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાનું અને l લંબાઈનું
એક ગાઉસિયન પૃષ્ઠ એટલે કે બંધ નળાકાર વિચારીએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે વિચારે જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એને કુલ 3 સપાટીઓ છે, જેને આપણે અનુક્રમે 1, 2 અને 3 વડે દર્શાવેલ છે. તો આપણે દર્શાવેલ જે સપાટીઓ છે 1 અને 3 એ બંને વર્તુળાકાર સપાટીઓ છે, જ્યારે સપાટી 2 એ નળાકારની વક્ર સપાટી છે. અહીં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે આ નળાકારની સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે અને દિશા એ ત્રિજ્યાવર્તી બહારની તરફ હશે. એટલે કે આ જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું આપણે એ તાર પ્રત્યે સમમિત છે. હવે પ્રથમ આપણે આ વક્ર સપાટી પર એક નાના ખંડનો વિચાર કરીએ તો એ બિંદુ પાસે અથવા એ ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ છે. જ્યારે આપણે જોઈ ગયા એ પ્રમાણે એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ હશે. તો E એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ds એટલે કે ક્ષેત્રફળ સદિશ બંને પરસ્પર એકબીજાને લંબ છે. આ જ પ્રમાણે જો આપણે આ સપાટીનો વિચાર કરીએ તો એ સપાટી માટે પણ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ બંને એકબીજાને પરસ્પર લંબ હશે. જ્યારે સપાટી 2 પર આવેલા સૂક્ષ્મ ખંડનો વિચાર કરીએ તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ ખંડને લંબ બહારની તરફ, જ્યારે એનો ક્ષેત્રફળ સદિશ આપણે દોરીએ તો એ પણ પૃષ્ઠને લંબ અને બહારની તરફ મળશે. એટલે કે બંને એક જ દિશામાં મળે છે. જો n એ એકમ સદિશ છે જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. હવે આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે ત્રણેય સપાટીઓના ફ્લક્સનો સરવાળો આપણે લઈ શકીએ, કારણ કે ફ્લક્સ એ અદિશ રાશિ છે. તો કુલ ફ્લક્સ phi બરાબર phi1 પ્લસ phi2 પ્લસ phi3. તો ફ્લક્સ phi બરાબર સંકલન સદિશ E ડોટ સદિશ ds1 પ્લસ સંકલન સદિશ E ડોટ સદિશ ds2 પ્લસ સંકલન સદિશ E ડોટ સદિશ ds3 અને આ ત્રણે પૃષ્ઠ સંકલનો છે. હવે પ્રથમ સપાટી માટે EDS1 cos 90, જ્યારે એ જ પ્રમાણે સપાટી 3 માટે EDS3 cos 90, જ્યારે સપાટી 2 માટે E અને ds એક જ દિશામાં છે તો EDS2 cos 0. તો અહીં cos 90 બરાબર 0, એટલે આ પદ અને આ પદ બંને 0 થઈ જશે. હવે એક જ પદ બાકી રહેશે જે વક્ર સપાટી માટે છે, તેમાં cos 0 બરાબર 1. તો પરિણામ રિઝલ્ટ આપણને મળશે કે ફ્લક્સ phi બરાબર સંકલન EDS2. તો આમ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધ્યું. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ. હવે ગૌસના નિયમ ફ્લક્સ phi બરાબર q in upon epsilon 0 પરથી q in upon epsilon 0 જ્યારે ગૌસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને મળ્યું છે સંકલન EDS2. પરંતુ અહીં ગાઉસિયન પૃષ્ઠ સમમિત હોવાથી ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. હવે સંકલન ds2 નો અર્થ થશે કે આ જે સપાટી છે એટલે કે વક્ર સપાટી એના પર આપણે આ રીતે વિચારેલ ds ના જેટલા પણ ખંડો છે એ બધા ખંડોનો સરવાળો, હવે એ બધાનો સરવાળો કરીશું તો આપણને આ નળાકારની જે વક્ર સપાટી છે એનું કુલ ક્ષેત્રફળ મળશે અને એ કુલ ક્ષેત્રફળ એ
L લંબાઈના નળાકાર માટે S બરાબર 2πRL મળશે. સાદુરૂપ આપતો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πε0 R, અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી છે. એટલે જો આ સમીકરણને સદિશ તરીકે લખવું હોય તો આપણે આકૃતિમાં ત્રિજ્યાવર્તી દિશામાં ક્ષેત્રનો એકમ સદિશ n લીધેલ છે. તો ઇક્વેશન આપણે સદિશ તરીકે આ રીતે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી રીતે આ પ્રશ્ન શરૂઆતના 3 મુદ્દા પછી આ રીતે પણ શબ્દોમાં લખી શકાય કે વર્તુળાકાર પૃષ્ઠ 1 અને 3 માટે સદિશ E અને સદિશ ds પરસ્પર લંબ દિશામાં હોવાથી એમની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હશે. આથી નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ ફાઈ બરાબર ES જેટલું થશે. જો S નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હવે ગૌસના નિયમ અનુસાર Qin/ε0 બરાબર ES, અને બાકીની થિયરી જે પ્રમાણે છે એ પ્રમાણે લખી લે. હવે સમીકરણને સરળ સ્વરૂપે રજૂ કરવા માટે 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા આપણને સમીકરણમાં 1/4πε0 પદ મળે છે. ને 1/4πε0 ની જગ્યાએ આપણે જો k લખીએ તો ઇક્વેશન આપણને મળશે E બરાબર 2kλ/r. આ ઇક્વેશન એક્ઝામ્પલ અને MCQ માટે ઉપયોગી છે. બીજી એક બાબત નોંધી લઈએ કે બિંદુવત વિદ્યુતભારમાં આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર E એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત ડાયપોલમાં આપણે જોઈ ગયા કે જ્યારે શરત R > a હોય, એટલે કે અંતર R એ a ની સરખામણીમાં ઘણું મોટું હોય ત્યારે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે આ ઇક્વેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારી તાર માટે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ઘણીવાર તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે અનંત લંબાઈનો તાર આપેલો છે અને એ તાર પર r અંતરે કોઈ વિદ્યુતભાર q રહેલો છે, તો એ q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું? તો એ વખતે આપણે F બરાબર QE જાણીએ છીએ. તેમાં ફક્ત E ની કિંમત શોધીને મૂકી દઈએ તો આપણને આ બિંદુ પાસે મૂકેલ વિદ્યુતભાર q પર લાગતું બળ મળી જશે. અને એ બળના લીધે આ વિદ્યુતભારમાં ઉત્પન્ન થતો પ્રવેગ શોધવાનું કહ્યું હોય તો ફક્ત F ની જગ્યાએ આપણે ma મૂકી અને એ વિદ્યુતભારનો પ્રવેગ પણ આપણે શોધી શકીએ છીએ, જે વિદ્યુતભારના મૂલ્યના સપ્રમાણમાં પણ દળ અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં થશે. વિદ્યાર્થી મિત્રો, થિયરી તૈયાર કરવા માટે જો જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ અને થિયરી તમારી નોટબુકમાં લખી લેશો.